ખેડૂતોત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2024 ને મંગળવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી 26 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં લોપાર સાયક્લોનની અસરથી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનેલી છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આગામી 48 કલાક હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે, તો સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે, તથા આજે ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ કચ્છ સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની વરસી શકે છે। તેમજ હજુ પણ 9 જિલ્લામાં રેડ એલર્ટ છે અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 5 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ રાજ્ય પર જે સિસ્ટમ સક્રિય છે તે આગામી 3 દિવસ સુધી સક્રિય રહેશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દ્વારકા, જૂનાગઢ, જામનગર તેમજ રાજકોટ, છોટાઉદેપુર, ગીર સોમનાથ સહિત આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારો દીવ, ઉના, કોડીનાર, ખાંભા, જાફરાબાદ, રાજુલા, મહુવા, તળાજા, અલંગ સહિત વલભીપુર, ગારિયાધાર, પાલીતાણા, જેસર સહિતના આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે કચ્છના વિસ્તારો ખાવડા, ખેડબ્રહ્મા, માંડવી, મુદ્રા અને ભુજ સહિતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યા છે। તેમજ આવતીકાલે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, મોરબી સહિત વલસાડ, નવસારી અને ડાંગ, આહવા, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, ખેડા સહિત કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તેમજ ગઈકાલે અપડેટ જોઈએ તો ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જ્યારે ઉપલેટાના લાઠ ગામે ગઈકાલે 15 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ગઈકાલે દ્વારકાના કલ્યાણપુરમાં પણ 11 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।